ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આજે બીજો દિવસ છે. કાલે અધૂરો મૂક્યો તો બ્લોગ, પછી ઉતાર્યો જ નહીં બ્લોગ, એટલે આજે બીજો દિવસ છે. તો બીજા દિવસને બધાને હાર્દિક શુભકામના. અને સવારમાં નાસ્તા બનાવવાનું ચાલુ છે. નાસ્તામાં બનાવે છે ગોટા. સવારમાં મરચાં ગોટાનો જો ગોટા બનાવી દીધા. સવારમાં મરચાં તરી કાઢ્યાના. ખીચડી રાતની પડી છે તે વઘારવાની છે. અને એક બાજુ ગોટા તરોય છે. અને સવારમાં નાસ્તામાં ગોટા. શું કહે છે દક્ષુભાઈ? શું પેલા નેચર ચોટી ના જાય તેલમાં એવું? હા હા દક્ષુ એમ ક્યાંક વિડીયો ઉતારવાના ચક્કરમાં ભજીયા ચોટી ના જો નેચર એટલું જ ધ્યાન રાખજો એવું કહે છે દક્ષુ. એટલે નહીં ચોટી હો ભાઈ, પણ જો ઝારો મૂકીને આવીશું દક્ષુ. આવું ને આવું કામકાજ છે મારું. જો સવારમાં પાછી ખીચડી એ વઘારી દીધી છે જોડે જોડે. ઝારાથી વઘારી બોલે આ ઝારો પેલો તેલવાળો હતો ને તે કીધું હાથે તું અનાથી જલાવી દેવા દે, એટલે અનાથી વઘારી દીધી છે ખીચડી. અને ગોટા મરચાં હવે સાઈડ માટે ભરી કાઢીએ, ગોટા નાસ્તા કરવા માટે. અને અહીંયા આમાં ચટણી છે ના, આમાં લાડવો છે ને ચટણી ફ્રીજમાં છે. આમાં પેલા દાળ સોજીના લાડવા નહોતા બનાવે તે સાહેબ માટે એક લાડવો ભર્યો છે. સાહેબ માટે ભરી કાઢ્યું છે. ચકલીનો અવાજ આવે, ચકલી ચાલુ ને તે સાહેબ માટે ભરી કાઢી. અને હું ખાઉં છું ભજીયું. ચાલો હવે દક્ષુ ભજીયા એના પપ્પાને નાસ્તો હાલતો જશે. એને ભજીયા ને હવે આપણે કામ રોજિંદુ કામ કરવાનું છે. હવે આપણે રોજનું એ કચરા વાળવાનું, પોતું કરવાનું, બધું ખંખેરવાનું, વાસણ ઘસવાનું. એમના એમ આખો દાડો જતો રહેશે. એ બધું પતે એટલે બપોરની રસોઈ કરવાની, બપોરને ખાઈએ ને કચરો વાળીએ ને પોતું કરીએ ને વાસણ ઘસીએ ને એમના એમ બપોર થઈ જાય. પછી વચ પડી જાય એટલે ચા બનાવવાનું, કપડાં વાળવાનું, વાસણ ગોઠવવાનું. સ્ત્રીનું જીવન આવું છે. આખી જિંદગી કચરા પોતામાં જ જવાની છે. રોડ બનાવવાવાળા આવી જાય પાછા. રોડ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને. તો સુધી એટલો રોડ બન્યો. હવે અમારા ઘર આગળ આવશે રોડ બનાવવા. બધું સાફ કરીને જતા રહે બધું. જો હવે લીટીઓ ને એવું બધું કરીશ. હવે રોડ બનાવી દેશે અમારા ઘર આગળ. આ તો રોડ્સ જ કમ્પ્લીટ જ છે, પણ હવે ઉપર કોઈક લેયર કરવાની એવું કહેતા હતા, એટલે બનાવીશ હવે રોડ. ચાલુ છે કામકાજ રોડ બનાવવાનું. પાછળ મોટો ડમખણીઓ આવી છે. રોડ બનાવશે. આવી જો ડમખણીઓ મારા ઘર આગળ આવીશ. હવે મારા ઘર આગળ બનશે ધીરે ધીરે. હવે મારા ઘર આગળ બનવાનું ચાલુ થઈ જાય. થોડી વાર રહીને મળું. અત્યારે તો કરીશું એટલે કરતા હવે આવશે. આવું કરી દીધું. હવે રોડ બનાવવા આવશે. હવે બનાવી હવે આવશે અમારા એકણ. ભેસ વોટર જો આવ્યો છે. હવે અમારા ઘર આગળ એકણ. એમાં બાજુવાળાને તો આવ્યો, પણ હવે મારા એકણ આવશે. હવે ધીરે ધીરે કરતા રોડ મારા ઘર આગળ આવે એટલે બતાવું તમને. ઊંચું કરીશ એકણ પેલું નખતા હોય ને કપચી ને એવું, એટલે એ બધું ઊંચું કરીશ. હવે બીજું ભરીને આવશે ને પછી મારા ઘર આગળ અહીંયા બધા કરશે. હજુ તો પેલા બાજુવાળાને અમે પેલા રહે ને બાજુવાળા એમના તો કરીશ. હજુ તો મારા તો નહીં આવ્યા કરતા જો કપચીને એવું બધું નંખી છે ને. હવે ધીરે ધીરે આગળ આવવા મળે છે. આયા હો હવે મારા ઘર આગળ આવશે. હવે મારા ઘર આગળ બનશે અહીંયા રોડ બધો આખો ઠેઠ ઊંધી બને છે ને. હવે ચાલુ થઈ જશે કપચીને એવું બધું નંખવાનું, એટલે હવે રોડ બની જશે સરસ. હતો જ સરસ જ હતો, પણ ફરી વાર સરસ બનાવશે. કેટલો અવાજ આવે. હા એ નંખી દે ને ભાઈ. આટલો નહીં નંખવાનું. આ તૂટી જાય મેં આટલા નંખો ના પાડી.
આ અવાજમાં સંભળાતું નહીં બધું નંગી ખાડા ને એવું બધું હોય ને એવી હવે મારા ઘર આગળ થઈ ગયો જો હજુ તો ઉપર લેયર કરશી આર્યન પેલું આવી છે ને રોલર એનું લેયર કરીને દબાવશું એટલે સરસ થઈ જાય ને બધું એ રોલરથી દબાવશે હજુ તો પહેલાં કપથી પાથરી દીધી ને હવે રોલરથી દબાવશે ને આવી રીતે કિનારી બધું પૂરી પોદો ખરે કેટલો મારા ઘર આગળ જો આવ્યું રોલર ગટરનું ઢોકણું ને એટલે તમે એટલું બોર્યું ગટર જોવો ને તો ગટરનું ઢોકણું તૂટી જાય એટલે આસ્તા આસ્તા આવશે એ થઈ ઝાડને એવું જેવું નડશે બધું એટલું દબાણ કરીને આખું ઘર ધરુજી એવું દબાણ કરી બરાબરનું દબાણ કરે બધું ધરું છે ને એવું દબાણ કરી આખું ઘર ધરુજતું ને એવું એટલા દબાણથી આવા દઈ એટલે દબાઈ જાય ને હરખો રોડ એટલે જા કેટલું ધરવું જાય મારો હાથ ઉપરથી ખબર પડે ને કેટલું ધરવું જાય ધરુજતું હતું ને એટલું ભાર દઈને દબાવીને કરતા હતા ને રોડ તે આખું ઘર ધરુજતું ને એવું ધરુજતું હતું એટલું બધું અવાજ આવે ને ધરુજતું હતું એટલે મજબૂત થાય ને થોડું દબાઈને કરી તો તમે દબાઈને કરતા હતા પણ આમ ધરુજતું હતું બહુ ઘર આખું આમ ધરુજતું હોય ને ભૂકંપ ધરુજતું ને એવું ધરુજતું હતું ઘર તો પણ રોડ થઈ ગયો ફાઇનલી મારા ઘર આગળ આ બીજી વખત થયો પહેલી વખત તો થઈ ગયો તો આ બીજી વખત થયો અને હજુ તો ચાલુ છે મારા બાજુવાળા આ બાજુવાળાનું ઘેર ઈકણ ઘર આગળ ચાલુ મારા ઘર આગળ થઈ ગયો હવે એ ચાલુ છે એટલે અવાજ થોડો ઓછો આવે ને અવાજ આવે પાછો તો હજુ તો આવે જ છે અવાજ તો બપોરના 12 વાગી જશે હજુ તો રસોઈ તો કરવાની બાકી છે તે હવે કરી દઈએ પંખાને એવું ચાલુ છે પોતું કરી તો તે પંખાને એવું બધું બંધ કરી દઈએ અને જો કામ કમ્પ્લીટ કરી દીધું છે ઘરમાં પણ પેલું રોડ બનાવવાળા આવ્યા ને એમાં અડધો પૂણો કલાક તો બહાર રોડ જોવામાં જતો રહ્યો એટલે આજ મોડું થઈ ગયું છે રોજ મોડું જ થઈ જાય છે પણ ચાલી જાય છે નહીં અને રોડ થઈ ગયો ને પણ રોડ ઉપર તો વસ્તી હેડવા મળી ઇન્ડિયામાં સારું રોડ બનતા હોય તો વસ્તી જોયા કરતી હોય ઇન્ડિયામાં બધા શીખર આમ કોમ ધંધાવાળાનો આમ બધો નવરો એવું છે એટલે જો પણ રોડ ઉપર તો શીખર પાછો સિમેન્ટ નાખ્યો શું નાખ્યું ખબર નહીં હવે બતાવું તમને સિમેન્ટ પાથરી દીધું લાગે રોડ ઉપર પગ કરી દીધું લાગે છે ઠેઠુંડી પાણી ના રેડી હજુ તો હાલ તાજો છે હા જો પેલી પોણી રેડી હજુ તો હાલ બનાવ્યો છે ને પોણી રેડી દીધું હા મારી શેરીમાં હવાય માણસો રોય છે તાણ હજુ તો હાલ બનાવે ને એટલામાં તો તી તોડી ગયા પેલું પોણી રેડી દીધું સરકાર તો કરે ના બનાવી છે ને અવડત બનાવતા ફરી વાર ના બનાવ્યો બેનપણી જોડે થોડું મજાક મસ્તી કરી મસ્તી જ કરતી હોય એનું એ મસ્તી કરતી હોય બે જણા મસ્તી કરતા વાતો કરીને મસ્તી કરીને હસી મજાક એવું અને હવે એ જાય છે એના કોમેન્ટ હું રસોઈ કરવા જો હેડો ફટફટ જય ગણપતિ દાદા જો અમારે બાયણાના ઉપર જ ગણપતિ દાદાની મૂર્તિ છે પેલું ફોટો છે તો જય ગણપતિ દાદાનું અહીંથી જો એવું લાગે છે અમારું ઘર અંધારું લાગતું છે કારણ કે લાઇટો બધું બંધ છે ને અને દિવસ છે એટલે હવડો પાછું એ બાજુ કેમેરો કરે પાછું દેખાશે હવડો અજવાળું પણ અત્યારે 12 અજવાળું અંદર થોડું અંધારા જેવું ને એટલે અંધારું લાગે છે બાજુ કેમેરો કરે એટલે દેખાણ ને કમ્પ્લીટ મસ્ત છે ને મારું ઘર કમ્પ્લીટ ચોખ્ખું પેલો અમે મહાકાળી માનો ફોટો સાટલો
અમારા ગામમાં મહાકાળી માનું મંદિર છે ને એને આ રીતનું એનો ફોટો છે મહાકાળી માનો. કેવો પવન છે, ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત. હવે ગમશે પવન આવે ને એવું. નકર શિયાળામાં તો નહોતું ગમતું, પણ હવે પવન આવે એટલે હવે ગમે છે. ગરમી લાગવા મળી ને એટલે ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત મજાનો. ફાઇનલી જો રોડ, અમારી સોસાયટીની આ રોડ તૈયાર થઈ ગઈ છે. જો ચારે બાજુ છે ને મસ્ત રોડ ને એકદમ સુમસાન, કોઈ સદ નહીં. જો એકદમ સુમસાન અને રોડ આ શીખર શું રેડી હે પગમાં કૂચસ. આ બધું કક રેકડો કે એવું કક નાખ્યો, મીઠું નાખ્યો, ખબર નહીં. હવે સફેદ જો રોડ તૈયાર થઈ ગયો છે મસ્ત કમ્પ્લીટ. બીજું લેયર કરીને અહીંયા કીધું હોજ કરવાનું, તે ના કરી ભાઈએ આટલા. કશો વાંધો નહીં, મારે અહીંયા તૂટી ગયું છે થોડું. આ ગાડીઓ આવીને જોઈએ ને ઉપર એટલે તમારે તૂટી જાય છે. અહીંયા ગાડીઓ આવે છે ને એટલે તમારે તૂટી જાય છે. હવે આટલામાં ચોમાસામાં પાણી ના ભરાય. સારું, નકર અમારે તો દર વખત ચોમાસામાં અહીંયા પાણી ભરાય છે. હવે આ નવો રોડ કર્યો, હવે જોઈએ પાણી ભરાય છે કે નહીં ભરાતું. હવે જે થાય ખરું. બપોરના 2 થઈ જશે ઘડિયાળમાં. અને હવે કામ પત્યું છે આપણે. હવે પોતું બધું કમ્પ્લીટ કરી દીધું છે, ખાવા પીવાનું કમ્પ્લીટ કરી દીધું છે ને હવે આરામ કરી દઈએ. હવે સવારે ઉઠીએ ત્યાંનો કામ ને આમ તેમ ચાલુ જ રહે. એટલે હવે હું આરામ કરીએ. પાછું શું આવ્યું હાલ તો કરીને જતા ને હવે 12 વર્ષથી શું આવ્યું તો કરીશી તો રોડ બનાવીશી અમે કણ. એટલે તમે અવાજ આવે હતા સુધી અવાજ નતો આવતો ને હવે એટલે એક રોડ બનાવીશી. હવે ચાલુ કરે છે એક રોડ બનાવવાનો. જો બગીચામાં આવી જઈએ ને આ બધું નજારો જો તોડી દીધો ને બધું. પરમ દિવસે તો બહુ નહોતું તોડી બધું, અને આજ તો બધું તોડી કાઢ્યું છે અમારો બગીચો. હવે નવું આવશે કદાચ. અહીંયા નવો રોડ કેવો દેખાય છે અમારી સોસાયટીનો, સરસ. આ બાજુ એ સર બધો કરી દીધો અને એ કરી દીધો. બગીચામાં જઈને આવીને હવે બેસી થોડી વાર અહીંયા ગરમી લાગી જાય. હવે પાછું ગરમી લાગવાની ચાલુ થઈ જશે ને એટલે બગીચામાં થોડી વાર બેઠી. આજ તો બેનપણી ઘેર નહીં જાય, પણ રોજ ના જવાય કોઈના ઘેર, એટલે ના જાય. થોડી વાર બગીચામાં બેઠી અને પછી બધા જોડે વાતો કરી. બગીચામાં બધો હતો તો બધા જોડે વાતો કરીને હવે આવતી રહી. બસ ગરમી લાગી જાય.